તો મિત્રો તમારે પણ બીજાનું વોટ્સઅપ તમારા મોબાઈલમાં કનેક્ટ કરવું છે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સ્કીપ નહીં કરો. તો સૌથી પહેલા તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે. તેમાં સર્ચ કરવાનું છે વેબ સ્કેનર. ઈ એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે આપણે એને ઓપન કરી લેવાની છે. તેમાં એક QR કોડનું ઓપ્શન આવશે, એમાં આપણે ક્લિક કરી લેવાનું છે. તેમાં આપણને એક QR કોડ દેખાય. હવે મિત્રો તમારે એક બીજો મોબાઈલ લેવાનો છે, ત્યારે તમારે ઈ વોટ્સઅપ તમારા મોબાઈલમાં તમારે કનેક્ટ કરવાનું છે. તો આપણે બીજા મોબાઈલમાં આપણે વોટ્સઅપ ઓપન કરી લેવાનું છે. તેમાં ખૂણામાં તમને 3 ડોટનું ઓપ્શન આવશે, તમારે એમાં ક્લિક કરવાનું છે. એમાં લખેલું હશે લિંક એન્ડ ડિવાઇસ. એ ડિવાઇસમાં તમારે ક્લિક કરવાનું છે. તેમાં ફરીવાર એકવાર લખેલું આવશે લિંક એન્ડ ડિવાઇસ. તમારે એમાં ફરીવાર એકવાર ક્લિક કરી લેવાનું છે. તેમાં ક્લિક કરતાં જ તમને એક સ્કેનર દેખાશે. તો એ સ્કેનર તમારા બારકોડમાં તમારે સ્કેન કરી લેવાનો છે અને જેવું તમે સ્કેન કરશો એટલે 1-2 મિનિટમાં તમારું વોટ્સઅપ એમાં કનેક્ટ થઈ જશે. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો.